તો હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજના વ્લોગમાં આપણે રનિંગ માટે નીકળી ગયા છીએ. ઠંડી તો કડકડાટ છે ભાઈ, જોરદાર. ચાલો રનિંગ કરીને મળીએ તમને. તો હેલો મિત્રો, આપણે આવી ગયા હતા મસ્ત ઘરે, નહીં બહીને ઘરનો વર્કઆઉટ કરી લીધો. હવે નાસ્તો કરવાનો, બાર તાપમાં બેસવા જઈએ. તો જો મિત્રો, આપણે તાપમાં બેસ્યા મસ્ત. અને કાલ આમ પેલા રોયલામની મેચ હતી ને, હારી ગયા કશું. એટલે આમ ફિલ્ડિંગમાં વાઇટ બહુ બોલ જતા હતા, ઓવરથ્રોના રન આવતા હતા એટલા માટે. બાકી બેટિંગ તો મસ્ત કરી. જો અમને કાલ મેચ હારી ગયા ને તમે. ચાલો મિત્રો, હવે આપણે મેચ રમવા જઈએ જે ગ્રાઉન્ડમાં. તો હેલો મિત્રો, નહીં આવી ગયા છે મસ્ત. એટલે નહીં ક્યાં. તો હેલો મિત્રો, આપણે મસ્ત મેચ રમીને આવી ગયા. તો મજા આવી મેચ રમવાની. ચાલો હવે જમવાનું છે ને પછી લેસન કરીએ. લેસન બાકી નકર સાહેબ વારો કાઢી કાઢશે. તો મિત્રો, હવે લેસન કરવાનું છે. અને જો પેકિંગ તો ચાલુ થઈ ગઈ. કાલ પ્રવાસ જવાનું છે ને, કાલ સાંજે નીકળવાનું. આ કપડાં ઇસ્ત્રી કરી આવું જઈને. ચાલો ગાઈસ, આપણે આ કપડાં ઇસ્ત્રી કરવા મૂકી આવીએ. ચાલો. તો મિત્રો, આપણે મસ્ત જમી લીધું છે અને લેસન પણ કરી લીધું. જેટલું થાય એટલું કર્યું ભાઈ. બાકી તો બધું આમ ભરોસે. અને ભાઈ હવે ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો, ટ્યુશન જઈએ. ચાલો. જો ભાઈ, આપણે ટ્યુશન આવ્યા હતા. ટ્યુશનનો વ્લોગ નહીં આવ્યો હોય કારણ કે સાહેબે મસ્ત મજા આવી ગઈ ને. આજ તો આવ્યો જ નહીં ટ્યુશન. આ ભાઈ ખાલી સૂચના લેવા આવ્યો હતો. કાલ પ્રવાસ આપણે ઉપડવાનું છે ને. બાઈક હતું. હા ભાઈ, હવે ઘરે જઈએ. આજ તો 2-3 કલાક ટ્યુશનના જ નહીં સૂચના થાય. કાલ મજા આવશે. જોજો બ્લોગ કાલનો. નહીં, કાલનો બ્લોગ મજા આવશે. કાલ પાછો એક જ રહેશે ને, અલગ ચાલુ કરશે. તો મિત્રો, આપણે મેચ રમીને તો મસ્ત આવી ગયા હતા. હવે આપણે બજારમાં જઈએ. કાલ પ્રવાસ જવાનું. તું તો અત્યારે પેકિંગ ચાલુ કરી દીધું. ચશ્મા લેવા જઈએ હતા. તો મિત્રો, જો આપણે રૂમાલ અને મોજા બધું લઈ દીધું. પેકિંગ કરીએ હવે. જો તો મિત્રો, આપણે જમીને મસ્ત આવી ગયા હતા. જમવામાં તો મસ્ત પાલક પનીર બનાવ્યું હતું મસ્ત. અને ભાઈ, આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ. ચાલો મળીએ કાલના વ્લોગમાં. ચાલો બાય.